વિશ્વ રક્તદાન દિવસે પાટણમાં વિશેષ આયોજન. પાટણ રોટરી ક્લબ દ્વારા એસકે બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પ યોજાયો. 70 બોટલનો લક્ષ્યાંક. પાટણમાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી અંતર્ગત પાટણ રોટરી ક્લબ દ્વારા પાટણ એસકે બ્લડ બેંક ખાતે રક્ત પ્રયાસ પાટણ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ બ્લડ કેમ્પમાં રોટરી ક્લબના સભ્યો અને પાટણના શહેરીજનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે. પાટણ રોટરી ક્લબના સભ્ય નૈતિક પટેલે જણાવ્યું કે કેમ્પમાં 70 રક્ત બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ બ્લડ કેમ્પ સાંજ સુધી ચાલશે અને જેમણે અગાઉ રક્તદાન કર્યું છે તે તમામને ફરી રક્તદાન કરવા આહવાન પણ કરવામાં આવ્યું છે. દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે જોડાયેલી ગેરસમજો દૂર કરવાનો છે. ઘણા લોકો સ્વસ્થ હોવા છતાં રક્તદાન કરતા ડરે છે. લોહીની અછતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રક્તદાન એ મહાદાન તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિઓનો જીવ બચાવી શકાય છે. આથી દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને માનવતાના મહાયજ્ઞમાં સહભાગી બનવું જોઈએ. નમસ્કાર. 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. આજના દિવસે રક્તદાતાઓ માટેનો દિવસ છે. તો હું અપીલ કરું છું દરેકને કે રક્તદાન અવશ્ય કરો અને કરાવો. એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી આપણા માટે. અને આજે એસકે બ્લડ બેંકની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. પાટણની રક્ત પ્રયાસ ટીમ જે એકમાત્ર ટીમ એવી છે કે જે 1000 વોલન્ટરી ડોનર ધરાવે છે. પાટણમાં ગમે ત્યારે કોઈ બીને બ્લડની જરૂરિયાત હોય તો રક્ત પ્રયાસ ટીમ ખડે પગે એમની જોડે ઊભી રહે છે અને ઊભી રહેશે. તો તમે પણ રક્ત પ્રયાસ ટીમમાં જોડાઓ અને આજના દિવસે 14 જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસે તમે બ્લડ ડોનેશન કરો. કેટલી બોટલ? આજે અમારે 70 બોટલની ગણતરી છે.